બરાબર, ભરતભાઈને ઓળખો કે નહીં? એના બધા કામ આપણે કરેલા છે. તમે એને કહે એક આલ્બમ માગી લેજો, તમે ગમે તમને ફાવી આલ્બમ માગજો, આપણું એ આલ્બમ રહ્યું ને એક જોઈ લેજો. એ એના મિત્ર હોય, તરત કહેવાના છે. બીજો આપણે એનું સારું કામ કર્યું એને ફોન તો કરશે નહીં, હે ભરતભાઈ ઓલા ભાઈ ભરતભાઈ તમારું કામ કર્યું કેમ છે, શું છે? તો એ તો કહેવાના છે ના ના સારું છે. તો રેફરન્સીસ આપો, બરાબર. બીજી વસ્તુ એ છે સોશિયલ એન્ડ ફ્રેન્ડલી. એની અંદર છે ને તમે વાતચીત કરો ને, સોશિયલ એટલે ત્યાં જાઓ ને એટલે રમેશભાઈ નાગજીભાઈ નહીં કેમ છે કાકા મજામાં ને, દેટ ઇઝ ધ સોશિયલી. આંટી મજામાં, આંટી ચા પીવી છો? તો ચા થઈ જ જાય મસ્ત મજાની. તમે ગઈકાલે ચા તમે જ બનાવી હતી ને, હે ને? બહુ મસ્ત. એમાં ઠંડીમાં જો મસાલો નાખ્યો, મસાલો નાખજો થોડી, આમ ઠંડી છે આમ ઉડી જાય છે. બોલો શું પીવું ને એની કરતાં તમારી ચા પીવી મજા આવે માસી. આ વસ્તુ છે ને ફ્રેન્ડલી એટલે મિત્ર તરીકે. તમારી જો ફોટોગ્રાફ ઓલો શું છે ઓલો છે ને આપણે શું કહે એનો વરરાજો ને એની ફ્રેન્ડલી વાત કરો, શું બોસ મજામાં છે, ઠંડુ બંડુ પીવું એ ન પાય તો આપણે પાવાનું. એને ક્યાં ખબર કે તારામાંથી જ પૈસા કાઢવાના છે, બરોબર ને? હે તો આ વસ્તુ બહુ જરૂરી છે. તમે તો ઓલા તો ને કે હા એ આને તો સોડા પાય પી ને ભાઈ તું. હું તો મારી વખતે હું અમારા ફોટોગ્રાફરને ફંક્શનમાં મોકલતો ને એને ચોખ્ખું કહેતો કે તમારે છે ને વરરાજો ને એના ભાઈબંધને સોડા ઠંડુ પાવાનું. મેં તો હા તમને જે ફોટા પાડવાના કીધા ને એમાં વધીને 10% એક્સ્ટ્રા કરજો. આપણે બધા ડબલ કરીને આવે છે. એને 300 ફોટા કીધા ને આપણે 600 ફોટા પાડીને આવી. અને પછી ઓલો તો એવો કન્ફ્યુઝ થઈ જાય ને કે 600માંથી કેમ ગોતવા, રાઈટ? અને 300 કીધા છે ને તો એને પછી આપણે કહેતા હવે તારા 600 ફોટાનો આલ્બમ બનાવવું પછી બનાવે. હે એક તો બિચારી 300 ફોટામાં રેસ લાગ્યો હતો. હે તો પછી બીજું ઇક્વિપમેન્ટ અને બેકઅપની સિસ્ટમ તમારી પાસે સારી હોવી જોઈએ, લેટેસ્ટ ઇક્વિપમેન્ટ. અને જો તમારી એક લેટેસ્ટ ઇક્વિપમેન્ટ ન હોય ને તો તમારી પાસે આખું એક એવું ગ્રુપ રાખો કે એમની પાસે ઇક્વિપમેન્ટ હોય. તો તમે તમારા જે પેલા હોય ને કસ્ટમર કે અથવા ક્લાયન્ટ, એને ક્લાયન્ટને કહી શકો સાહેબ તમે જે માગો ને દરેક કેમેરા આપણી આગળ છે, દરેક ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે છે, બરાબર? એટલે એ બાબતમાં તમે મૂંઝાતા નહીં, બરાબર? એક્સપિરિયન્સ બસ આ લાઈનનો મને 20 વર્ષનો એક્સપિરિયન્સ છે. એટલે 20 વર્ષનો એક્સપિરિયન્સ એટલે ધ્યાન રાખજો તમે જે પહેલા વર્ષે કર્યું હોય ને એવું જો 19 વર્ષ કર્યું હોય તો એને 20 વર્ષનો એક્સપિરિયન્સ ન કહેવાય. એક્સપિરિયન્સ એક જ વર્ષનો કહેવાય અને 20 વર્ષની પ્રેક્ટિસ કહેવાય. પણ 20 વર્ષ તમે કંઈક નવું કરતા ગયા હો ને, બરાબર? દાખલા તરીકે તમે પહેલાં 1-2 વર્ષ થયું ને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી કરી, બીજે વર્ષે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં ડબલ રોલ કર્યા, 3 રોલ કર્યા, પછી કંઈક ઓલાની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ ને કલર બે મિક્સ કરીને કંઈક નવું બનાવ્યું, ચોથા વર્ષે તમે કંઈક આલ્બમમાં ને એમાં કંઈક વેરાયટી કરી. તો એ 20 વર્ષમાં જે નવું કરતા ગયા ને તો એ તમારો એક્સપિરિયન્સ કહેવાય. પણ તમે જે પહેલેથી જે ફોટો પાડ્યા, છાપી અને દઈ દીધા અને એ જો આજ જ કરતા હો ને તો એને એક્સપિરિયન્સ ન કહેવાય, એને ખાલી પ્રેક્ટિકલ કહેવાય અથવા તો પ્રેક્ટિસ કહેવાય. કે જે એક પ્રેક્ટિસ તમે 10 વર્ષ પહેલાં કરી હતી ને એ જ પ્રેક્ટિસ અત્યારે કરો બસ, બાકી નવું કાંઈ નથી કરતા, રાઈટ? નવું જેટલું કર્યું એને એક્સપિરિયન્સ કહેવાય. તમને ખબર સોની કંપનીની અંદર એક વખત છે ને ફેરવેલ પ્રોગ્રામ હતો. એક ભાઈ રહ્યા ને એને રિટાયરમેન્ટ આપતા હતા. તો એમના કેમ એનાઉન્સમેન્ટ કરે, એમાં એ એનાઉન્સમેન્ટ જે કરવા ભાઈ હતા કે આ આપણા જે રામજીભાઈ છે ને એ આપણી કંપનીમાં 20 વર્ષથી નોકરી કરતા હતા અને આજ સુધીમાં એને એક પણ ભૂલ નથી કરીને ભૂલ કર્યા વગર નોકરી કરીશ. તો એનો બોસ બેઠો હતો, સોની કંપનીનો માલિક. એ કે આ માણસને મેં ખોટો નોકરીએ રાખ્યો. એ કે બોલો ભૂલ નહોતી કરી ડી માણસી કે આને મેં ખોટો નોકરીએ રાખ્યો. શું કામ એવું કીધું છે કયો? બરોબર, ભૂલ કોનીથી થાય? કામ કરે એનાથી થાય. નવું કંઈક કરે ને એનાથી ભૂલ થાય. એ કે આના કોને નવું કર્યું જ નથી, પહેલા વર્ષે શીખ્યું એ જ 20 વર્ષથી તોડાયું છે ને. સમજ્યા? આ વસ્તુ બહુ જરૂરી છે આપણા બધા માટે એઝ અ ફોટોગ્રાફર, બરાબર? ધ રાઇટ એટીટ્યુડ. જો રાઇટ એટીટ્યુડ એટલે તમે જેની સાથે વાત કરો ને એની સાથે તમને ખબર છે કે મારે હકીકતમાં હું શું કામ વાત કરું છું, એક્સપેક્ટેશન તમારા શું છે, બરાબર? તો એના માટે તમે છે ને એને રાઇટ પ્રશ્ન પૂછવા પડે. આડાવાળા પ્રશ્ન પૂછો ને, આપણે બધા આડાવાળા પ્રશ્ન પૂછીએ કે આ ફોટા કેમ લાગે છે, આ કેમ લાગે છે, આ તમને માની લો કે 50ની બદલે 60 ફોટા થઈ જાય તો તમને કાંઈ વાંધો નથી ને, 55 ફોટા થઈ જાય તો વાંધો નહીં ને, અને વધારે પોર્ટ્રેટ પડે તો વાંધો નહીં. એ પૂછો ને. આપણે આડાવાળા પ્રશ્ન પૂછીએ કે એને સારું લાગે, એટલે એને સારું નથી કરવાનું, આપણું સારું થાય ને એટલા માટે એના પ્રશ્ન પૂછવાના. અને આપણે કાલ સવારે ન હલવાય, બરાબર? અમારે એક મિત્ર હતો, એ મારે મને કે ભરતભાઈ કે તમારે એક વિડીયો શૂટિંગ કરવા આવવાનું છે મારી યારે. મેં તો વાંધો નહીં આવીશ. પછી પહેલાં પાર્ટીને તમારે સમજાવવાની છે. મેં તો કેમ? મને કહે છે વિચિત્ર છે. તો વાંધો નથી. પાર્ટીને અમે બેઠા, પાર્ટી આવીને ફોટાનું તો ઓલા સમજી હતું, વિડીયોને મારી યારે વાત આવી. મને કે તમારે અમારો વિડીયોનું મિક્સિંગ છે ને
એ આલા ગ્રાન્ડ કરવાનું છે. આલા ગ્રાન્ડની કોઈની વ્યાખ્યા ખરી છે? આલા ગ્રાન્ડ કોને કહેવાય? વિનુભાઈ તમને ખબર આલા ગ્રાન્ડ કોને કહેવાય? નહીં. બરાબર કે નહીં? મેં તો આલા ગ્રાન્ડ થઈ જાય. પાલો બોલો હવે કાંઈ. પછી મને કે મારો વિડીયો કાળો, ત્યારે ઓલા મોટા કેમેરા હતો જોરદાર, આપણે 1 નંબર ને 7 નંબર ને એ બધા 7 M7 બરાબર. મને કે મારા વિડીયોમાં લાઇટ રહેવી જોઈએ, અંધારું ન આવવું જોઈએ. મેં તો ન આવે. બોલો હવે કાંઈ. આ એ કે તમારે મેઇન ધ્યાન રાખવાનું છે. તમે તો ધ્યાન હવે મેં તો હવે તમારે 2 વસ્તુ તમારે કરવાની છે. મેં તો તમે જેને આલા ગ્રાન્ડ કહેતા હોય ને એવી એક કેસેટ તમારે મને દેવાની છે. તો એ મને કે મારા ફઈના છોકરો છે ને એની કેસેટ એવી જ છે કે મેં તો આપજો મને. મને કહ્યું 12 ગામથી આ ફંક્શન દેવા આવ્યા ને એ પહેલાં 3 મહિનાની પહેલાંની વાત છે. એટલે મેં તો મને આપજો એટલે હું એમાંથી એટલે આપણે જોઈએ એટલે ખબર પડે કે કયા મિક્સર કયા ઓલામાં થયું છે, કયા સોફ્ટવેરમાં થયું, કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં થયું છે, ઓલા M50માં થયું કે એમાં થયું છે, ખ્યાલ આવી જાય. અને મેં તો જો લાઇટ તમારે 24 કલાકની રાખવી પડશે. એટલે એટલા માટે તમે એક કામ કરજો, ત્યાં મેં તો ઓલું રહે ને જનરેટર એ એક મગાવી રાખજો. એટલે કે ગામડામાં ફંક્શન છે. પછી લાઇટ જાવી ન જઈ તો અમારા હાથમાં નથી ને. લાઇટ હોય અને અમે જો એલોજન ન રાખીએ તો તમારે કહેવાનું ખોટી વાત છે સાહેબ. હા મને કે એમાં વાંધો નહીં. સવારના પહોરમાં મંડપ મુહૂર્તમાં બધા બેઠા કાઢ્યા અને આમ કેમેરો કાઢ્યો ને અંદર મંડપ મુહૂર્ત અને લાઇટ ગઈ સવારમાં. એટલે તરત મેં તો ભાઈ કુરજીભાઈ આનું શું કરવું? મને કે રહેવા દે નથી ઉતારવું. મેં તો મને નહીં કહેતો. પછી મેં તો બરાબર. પછી થઈ ગયું, પતી ગયું. પછી લગ્ન પતી ગયા. મેં તો ઓલી કેસેટ તો આપો, ઓલી આલા ગ્રાન્ડ કેસેટ તો આપો, આલા ગ્રાન્ડ. એ બીજા 3 મહિનાનો આવી. પછી મેં તો હવે અમારી રીતે બનાવી નાખી. મને કે બનાવી નાખો, ગીત દેવાના છે દઈ દો. કોઈ પછી કાંઈ બોલ્યો નહીં. પણ તમે આ જો કાંઈ ન કર્યું હોત ને તો એ ઘોડો થઈ જાય. તમે મને કહેવું તો જોવે ને, તો હું કેસેટ લાવી દે તમને. આ તમે ઉતાર્યું તો પૂછવું તો જોવે ને. હું લાઇટની વ્યવસ્થા કરી દે, હું 12 મંડપ પૂરો રખાવી દે, હું અહીંયા રખાવી દે, પછી બધા દોઢા થાય. પણ તમને કહેવા જેવું તમારે રાખવાનું નહીં. એટલે રાઇટ એટીટ્યુડ આ વસ્તુ બહુ જરૂરી છે. બરાબર. ધ ગોલ્ડન રૂલ, હાયર સમવન યુ ટ્રસ્ટ 100. તમે તમારી સાથે એવા માણસોને લઈ જાઓ કે જેની ઉપર તમને 100% વિશ્વાસ હોય કે આ અહીંયા કોઈને કાર્ડ નહીં આપે, મારું કામ મારી રીતે કરશે, હું જે ધારું છે એ રીતે જ આનું કામ થશે, એ ટાઈપનું જેનું રિઝલ્ટ હશે, એમ બધો વિશ્વાસ હોય ને એવા લઈ જવાના. યસ ઓર નો? રાઈટ. આ વસ્તુ જરૂરી. બરાબર. બજેટ ઇઝ ધ કી. બજેટ તમે છે ને એને જોવે ને એવું આપવાનું છે તમારે, યાદ રાખો. બરાબર કે નહીં? આપણે હમણાં એ જોશું થોડુંક આગળ. ભાવ. બરાબર. એટલે ભાવે તમારે બનાવવા પડશે, ભાવના પેકેજ તમારે બનાવવા પડશે. બરાબર. પછી એફોર્ડેબલ, એને પોસાવવું જોઈએ. એટલે એ તો ખબર ને તમને, જે 50,000નું ફંક્શન લેવા આવે એને 50,000માં પોસાવવું જોઈએ. જ્યારે 1.5 લાખનું કરે 1.5 લાખમાં પોસાવવું જોઈએ. પણ એવાને તમારે એવા ફંક્શન 50,000 પછી 1.5 લાખ નથી દેવાના. બરાબર. આમ જ્યાં બોસ અમે આમ કરી દઈશું, ગોળા રોકેટ ઉડાડશું, હેલિકોપ્ટર ઉડાડશું, આ ઉડાડશું, ઓલો કે બધા ઉડાડવા પણ 50,000થી વધારે નહીં મળે તો આપણે બધા પાછા ખેંચવા મળીએ. એ તો એક નહીં ઉડે, તો એ કોઈ નહીં ઉડે કે. બરાબર. રાઈટ. તો આ બધી વસ્તુ એન્ડ યોર પેકેજ. બરાબર. કઈ રીતનું પેકેજ આપણે હોય એ જરૂરી વસ્તુ છે આ. બરાબર. એન્ડ પ્રોફેશનલ. તમારો જે નેચર બેચર જે કાંઈ હોય કે નહીં એ પ્રોફેશનલ હોવો જોઈએ. એને એની આગળ તમારી એન્ટ્રી છે ને આખી અલગ જ પડવી જોઈએ. તમે જો ને ઘણી વખત તમારી સાથે ઘણા ફોટોગ્રાફર હોય ને એ તમારી યારે વાત ન કરે, ઘણા અનુભવ છે. અને આપણે બધા એમ કહીએ હવાવાળો છે. હવાવાળો નહીં, ઈગલ હોય ને ઈગલ, એને ઈગલ આલે જ મજા આવે. સમજી લેજો. એને કાગડાની એની યારે ન મજા આવે કે હમણી યારે મજા ન આવે. તો આપણે જેવા છીએ ને તો તમે એની સામે એવા બનીને જાઓ ને તો એ બોલી જ ન હોય કે તમારી સામે છે. પણ આપણે યાર મેં તમને કીધું આપણા ઠેકાણા ન હોય અને પછી કે મારો બેટો એ કે બહુ વળખાયો, બહુ હોશિયાર, એટલે હે હવા ભરાઈ ગઈ છે. હવા નથી ભાઈ. હવા એને એની છે કે એને પોતાના કામની હવા છે. દાખલા તરીકે તમે જો ઘણા ફોટોગ્રાફર છે એની કામની હવા હોય છે. બધી વસ્તુ તો પ્રોફેશનલ હોય તો તમારી આ બધી વસ્તુના નોલેજ હોવા જોઈએ. યસો નો? આ બધી આ મુદ્દા છે ને નાના નાના સમજી લેજો. પણ આપણે સારા અને મોટા ફંક્શન જોતા હોય ને તો આ મુદ્દા તમારી પાસે સોલ્વ કરેલા હોવા જોઈએ. રાઈટ. અને જો આપણે બધા ફેલ શું કામ ખબર ને, સ્લો રિસ્પોન્સ રિક્વેસ્ટ. સાહેબ આપણને પાર્ટીએ ફોન કર્યો 3 દી પહેલાં કે સાહેબ અમારે એક છોકરાના લગ્ન છે ને તમે એક છે ને એક આલ્બમને એવું બધું બતાવી જજો ને. એ આપણે 6 દિવસ પછી દેખાડવા જઈએ. બોલો. ત્યાં તો એને મામાને છોકરાને આપી દીધું હોય. બને સાવું સાહેબ એ ફોન કરે ને ફોન મૂકે ને ત્યાં આપણે અહીંયા પહોંચી જવાનું. બોલો બોસ,
તો સૌથી પહેલી ઇમ્પ્રેશન તો એ પડશે તમારી કે આનું કામ ઝડપી છે, યસ ઓર નો? અને 3 દી પછી તમે અથવા તો 2 દી પછી જાઓ ને તો એમ થાય કે આને કાંઈ ધંધો કંઈ પડી નથી લાગતી, અને બીજા બધા કામ લાગે છે બધા, યસ ઓર નો? રાઈટ? એટલે ખાસ રિસ્પોન્સ તમે છે ક્વિક, જે નથી આપતા એને ફંક્શન જાય, બરાબર? બીજી વસ્તુ બેડ સર્વિસ. તમે આલ્બમનું બનાવી નાખ્યું, બધું કરીને તમે કીધું ભાઈ તમારો આલ્બમ રહ્યું ને 15 દી પછી મળશે, ઓલા ફોટા જોઈને આપી દીધા, એની બદલે તમે એમાં 3 મહિના કરો, કેસેટ બનાવી દેશો આપી દો, બરાબર? તો કેસેટમાં બીજા 2 મહિના વહી જાય, તો એ બેડ સર્વિસ થઈ કે નહીં? અને બાકી તો ફોન કરતા, હા યાર અમારે કેટલા કામ હોય તમને ખબર છે, અમારે આપતા 25 ફંક્શન હતા, એક તો તમે ફોટા જોઈને મોડા દીધા, એટલે એવું નહીં બોલવાનું યાર. હે સાહેબ, બધી વાત સાચી છે. એમાં શું થયું કે આખું મિસમેનેજમેન્ટ થઈ ગયું. આ છે એક ખાલી તમે 15 દિવસ ખાલી મને આપો સાહેબ, 15 પછી તમારે 15 દિવસમાં પછી કરી દેવા પડે પાછા. આ વસ્તુ બહુ જરૂરી છે. એટલે તમારી જે બેડ સર્વિસ હોય ને તોય છે ને માણસો આપણી આગળથી વૈયા જાય છે. આપણું કામ ભલે ગમે એટલું સારું હોય, તમારી સર્વિસ કેવી છે એટલે કે અત્યારે છે ને સર્વિસનો એક્સપિરિયન્સ છે, તમે સમજી લેજો. પહેલાં શું હતું ખબર? પહેલાં સર્વિસ રહીને એ જનરલ જોવાતી એની સર્વિસ સારી, પણ હવે અત્યારે લોકો એક્સપિરિયન્સ જોઈએ. તમે એને એક્સપિરિયન્સ શું કરાવો છો? મેં તમને કીધું તો તમને જેવો ફોન કર્યો કે નહીં અને તરત તમે ત્યાં પહોંચી જાઓ ને તો એને એક્સપિરિયન્સ શું થયો કે ક્વિક સર્વિસ, ફેડેક્સ, કુરિયર. હે તમે રાત્રે આપણને સવારે માલ તમારે ત્યાં પહોંચી ગયો, વાત પૂરી. એ મને એક્સપિરિયન્સ થઈ ગયો દાખલા તરીકે, બરાબર? આ વસ્તુ જરૂરી છે, બરાબર? બીજી વસ્તુ લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન વર્ક. જો ઘણી વખત આપણે ફંક્શન સારા બધું સારું, પણ આપણે ધંધામાં ઇન્ટરેસ્ટ ન હોય. આપણે ત્યાં ફંક્શનમાં ફોટા પાડવા જઈએ, બધું કરવા જઈએ ને તો અહીં આમ જોઈએ કે આમ ઠીક ઓલો ફોટો પાડે છે ને પાડવા દે, આપણે તમે એક બાજુ ઊભા હોય, ઓલો એમ કે આ હસ્તે મિલવાનો ટાઈમ થયો, હસ્તે મિલવાનો ટાઈમ થયો, હાલો લ્યો આવી જાઓ. એમ ઇન્ટરેસ્ટ તમને તમારા ફેસ ઉપર છે ને હંમેશા એન્કરેજમેન્ટ રહેવું જોઈએ, યસ ઓર નો? આ બહુ જરૂરી વસ્તુ છે, બરાબર? બીજું છે અનપ્રોફેશનલ હોય. મેં તમને કીધું ટાઈમસર દેવું નહીં, ટાઈમસર જવું નહીં, ટાઈમસર ઓલું નહીં, કપડાં બપડા વ્યવસ્થિત પહેરવા નહીં, તો એ ફંક્શન આપણા હાથમાંથી વહી જાય બધા, બરાબર? નો ઇમિટેશન એને એઝ અ કન્સેપ્ટ. અને બીજી વસ્તુ ઘણી વખત જો હવે ત્યારે ફોટામાં ને પ્રી વેડિંગમાં ની બધામાં કન્સેપ્ટ આવી ગયા, બરાબર કે નહીં? કે તમે જે પ્રી વેડિંગનું એવું પહેલાં આપણે બધા ફોટા પાડીને બધો તો વિડીયો, હાલે તું અહીંથી આવ, તમે અહીંથી જાઓ, તમે ખભે હાથ રાખી દો, બધી રાખી, પછી ભેગો કરી દેતા કાલે લઈ જાઓ તમારું પ્રી વેડિંગ. હવે એવું નથી હાલતું. એની પાછળની આખી એક સ્ટોરી હોય છે, યસ ઓર નો? તો એ સ્ટોરીનું તમને ખબર હોવી જોઈએ, સ્ટોરીનું નોલેજ તમને ખબર હોવું જોઈએ, સ્ટોરીના ઇમોશન્સ તમારે પકડાવવા જોઈએ. તો પહેલી બીજી વસ્તુ એ છે કે રોંગ ઇક્વિપમેન્ટ ફોર ધ જોબ. હવે મતલબ કે તમે જે ફોટોગ્રાફી કરવા જાઓ ને એને રિલેટેડ તરીકે સાધન જ ન હોય તો કરો, હાલો કેમેરા બધા જે નવા આવતા જાય તો પાર્ટી એમ કે ભાઈ હવે તો 4K માં ઉતારવાનું છે, તો કે આમાં તો HD ઉતરે, ઇનએબિલિટી ટુ ટેક ડિરેક્શન. ઘણી વખત તો આપણે ફંક્શનની અંદર એટલા ઘાંઘા થઈ જઈએ ને તો આપણે ખબર ન પડે કે પહેલી ફોટોગ્રાફી કોણે કરવી, બોલો વરરાજાની એન્ટ્રી થાય એની ફોટોગ્રાફી કરવી કે આપણી પેલી કન્યાને ઓલા માઇન્ડ પડતા લઈને આવે એની કરવી, કોને કરવી? હે એ તું આયા સંજાવાલ પર આ બે ફોટા લે પછી જાવે જાતે. અરે સાહેબ તમને ખબર હોય તો તમારે તે વખતે 2 ફોટોગ્રાફર રાખો કે ભાઈ કન્યાની બધી કામ છે ને તારે કરવાનું છે, મુહૂર્તનું કામ તારે કરવાનું છે, અને જ્યાં કઈ અટકો ને ત્યાં ગંદા બેઠા જ છે. આ તૈયારી તમારી હોવી જોઈએ. અને અમુક વસ્તુ તમે આટલા વખતે આપણે ફંક્શન કરતા હોઈએ તો ક્યાં કોમ્પ્લિકેશન્સ ઊભા થાય તો ખબર જ હોવાની આપણને કે ભાઈ આ વખતે તકલીફ પડે છે, આ વખતે તકલીફ પડે છે, રાઈટ? એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે ખાસ કરીને ડિરેક્શન હોય તો ઓકે મારા જો ઓલી ઓલી કન્યા અંદરથી આવતી ને એને મામા લઈને એ વિડીયો જ ન થયો, એ ફોટો જ ન થયો, બની કે કારણ કે આપણી એક જ પ્લાનિંગ નહોતો એઝ અ ફોટોગ્રાફર, રાઈટ? એટલે આ વસ્તુ જરૂરી છે. બીજું ચેટિંગ વિથ ધ ક્લાયન્ટ એક્સેસ, યસ ઓર નો? એ ડિસ્ટન્સ ઓલો બિચારો બાર એનો કન્યા બેઠા ત્યાં કાનમાં પૂછવા થાય, એટલે એકવાર નક્કી થઈ ગયું ખોટી એની બીજા ચેટિંગ નહીં કરવાના, બરોબર? પછી લેટ ડિલિવરી, આ તો છે ને આપણે બધાને હકીકત લેટ ડિલિવરી છે ને આપણા હિસાબે. છો તમે તમારું કોઈ પણ ફંક્શન રાખો અને પાર્ટી અરે વાત કરો કે સાહેબ જો આ ફંક્શન છે આપણું, તમે ફોટા જોઈને 5 દિવસમાં અમને પાછા આપશો ને અમે તમને બીજે દિવસે ફોટા જોવા દઈ જશું, અને 5-10 દિવસમાં જો તમે ફોટા પાછા આપશો ને તો 10મા દિવસે તમારો આલ્બમ મળશે, નહીંતર પછી તમે 2 મહિના પછી મળશે. બોલો સારું હોય તમારું કહી દો. અને તમારે જે આલ્બમ 5 દિવસમાં દેવાનું છે ને તો અલ્ટ્રામાં જઈને કહી આવવાનું, ભરતભાઈને જઈને કહી આવવાનું, ભરતભાઈ મારું આલ્બમ તમારી પાસે બાકી કે 10 તારીખના લગ્ન છે, મારું આલ્બમ તમારી 15 તારીખે આવશે અને તમારે મને 20 તારીખે દેવાનું છે.
અને એના હું તમને છે ને બીજા 500 રૂપિયા વધારે આપીશ એડવાન્સ બુકિંગમાં. રાખો હાલો સાહેબ, ખુદ આ થઈ જાય કે નહીં થઈ? શું છે કે તમારે લેટ ડિલિવરી છે ને આપણે હિસાબે થાય, આ લેબવાળા કે આલ્બમવાળાથી નથી થતી. કારણ કે એને તો તમે કયો ટાઈમે તમે આપી દેશે. એને શું કામ આપી દે ખબર છે? અહીંયા તમારે જેમ એક ગ્રાહકને ખર્ચવો છે ને એવો એને 25 ખર્ચવાના. એટલે 25 ને ખબર જ હોય કે આ 25 નું છે ને સાંજે 12 વાગ્યા સુધીમાં કામ થાય ને એને જ આ પાડે છે. તો જેને ન થાય એમ કહી દે આ તને હું સવારે આપીશ એમ કે. બરોબર ને? પ્લાનિંગ છે તમારી. અમારે કોઈ કઈ પ્લાનિંગ નથી એટલે તમને હેરાન કરીશ. હું કામ અમારું પ્લાનિંગ નથી. મેં તમને કહ્યું મને મારે દેવું છે એક દિવસમાં, તો હું તમને મહિના પછી ફંક્શન મારું આવ્યું એનું ત્યારે હું તમને કહી દઉં તો તમે તો પ્લાનિંગમાં રહો કે નહીં? કે ભાઈ ભલે 10 જણને રાખે એમાં 10મું નહીં કરતો, પૂરું 9 જ રાખજે. એક આલ્બમ ભરતભાઈનું લખાવેલું છે. ખ્યાલ આવ્યો? ભરતભાઈ નો આપે કે આગળ પાછળ થાય તો તમારે બીજું ક્યાં નથી લેવું હતું. પણ એ કીધું હોય તો મને, અને એમાં તમે એમ કહી દો કે 500 રૂપિયા એક્સ્ટ્રા આપીશ તમને એડવાન્સ. માણસ એડવાન્સ બુકિંગમાં પૈસા કાપી દે, આપણે વધારે દેવાના. અને 10મા દિવસે પાર્ટીને ફંક્શન આપી દો આલ્બમ. પાર્ટી પૈસા આપે કે ન આપે? અને મહિનાથી પછી શું કહે, હા એ તમારે એનો પૈસા રાખ્યા તો આજે પેલા કેટરિંગ વાળાને આપ્યા. બોલો. અને તમે વિચાર કરો, ઢોલી રહ્યો ને ઢોલી, હે એ 2 કલાક ઢોલ વગાડીને 15,000 લઈને વીયો છે. બોલો, તરત જ તે પછી તું ઢોલી કો કે શું કે મને શું ફેર પડે? એટલે ખાસ યાદ રાખો કે પાણી ગરમા ગરમ હોય ને ત્યાં સુધીમાં તમારે એનો છે ને ઢાળ પાડી દેવો પડે. એટલે ઓલો જે મૂળમાં હોય ને, હું એટલા માટે કહું છું કે હું જ્યારે ખાલી સામાન્ય આલ્બમ બધા આપણે હતા ને ત્યારે મારી ડિલિવરી હતી ને એ સવારમાં મેં ફોટા પડ્યા હોય ને તો સાંજે છે ને આલ્બમ પહોંચી ગયો. કારણ કે એ વખતે કંઈ કરવાનું જ નહોતું. અહીંયા ફોટા પડ્યા છાપા દઈ દો, બરાબર. માતંગીમાં આવું ને મને તો ખબર છે કે આ 150 ફોટા આવવાના, અહીંથી 150 ફોટાનું આલ્બમ લઉં, બરોબર. ઓલા લેઝરમાં કે પ્લેઝરમાં છપાય ને એટલે હું ત્યાં બેઠો છો, જેવો ફોટા એટલે ફટફટ કરી નાખીને સીધી પાર્ટી આગળ હતી. હા ભાઈ હું તમને તો એવું અત્યારે થઈ કેવું છે મારું એ કહેવાનું છે. પણ એના માટે પ્લાનિંગ જરૂર છે ખાલી. આજે હું તમને કહું કંઈ જેટલા આલ્બમ બનાવતા છે ખબર છે કે મિનિમમ સારું ધારે ને તો 3 થી 4 કલાકમાં આલ્બમ થઈ જાય. બોલો. અને એ જ આલ્બમ તમે અહીંયા આપો તો 1 થી દોઢ કે 2 દિવસમાં એ આલ્બમ થઈ જાય. એટલે તો તમે 3 દિવસમાં આલ્બમ આપી શકો. બરોબર છે. પણ કહેવાની વસ્તુ મારી છે કે તૈયારી તમારું પ્લાનિંગ હોવું જોઈએ. બરોબર. તો આજ પછી લેટ ડિલિવરી ન થાય એનું ધ્યાન રાખો. અને પાર્ટીને દબો ને, પાર્ટીને તમે કહો કે તમે જો તમે 4 દિવસમાં જોઈને આપશો ને તો 2 દિવસમાં જોઈને આપશો ને તો બીજા 5 દિવસમાં તમારો આલ્બમ આવી જશે. તમે એમ કેમ નથી વિચારતા કે જે પૈસા આપણને 1.5 વર્ષ પછી મળવાના છે એ તમને 1.5 દી પછી મળતા હારા કે 1.5 વર્ષ પછી મળે હારા? હે? તો હવે તો તમારા પૈસાની જે 50,000 હલવાઈ ગયા એ 1.5 વર્ષ પછીનું વ્યાજ ગણો તો કેટલા થયા? બરોબર. એ વ્યાજ ગણો ને ખાલી મહિને 500 રૂપિયા ગણો તો 1.5 વર્ષનું વ્યાજ ગયો 18,95 9,000 વ્યાજ થયું. તો એની કરતા 1,000 વધારે દેવા હારા કે નહીં? અત્યારે તમે કેલ્ક્યુલેશન કરો કે તમારી જ્યારે 15,000 આવે છે ને એ 15,000 આવતા જ નથી, ખાલી 6,000 રૂપિયા જ આવે છે. 9,000 તો વ્યાજ ગયું એનું 50,000 માંથી. તો એટલે તમારે 41,000 જ આવ્યા. તો આ વસ્તુ છે ને બહુ જરૂરી. તો તમે લેટ ડિલિવરી નહીં આપો. તમે કોઈ દિવસ પ્લાનિંગ કરો, એ જરૂરી વસ્તુ છે. બરોબર. નોટ ઓપન ટુ ફીડબેક એન્ડ કમ્પ્લેન. આ વસ્તુ બહુ જરૂરી છે. તમે છે ને તમારું ફંક્શનનું આલ્બમ આપો, કોઈ પણ આપો ને તો ફીડબેક એ માગો કે સાહેબ અમારા જે પહેલા પાર્ટીમાં જે બધા ફોટોગ્રાફર આવ્યા હતા કેમ હતા? બરોબર હતા? કોઈ વાંધો નહોતો? તમે કોઈ પ્રોબ્લેમ ન થયો ને સાહેબ? બધા વ્યવસ્થિત હતા? અને બીજું આ જે તમને મેં આલ્બમ આપ્યું એમાં તમને ફોટોગ્રાફીમાં એમાં મારું કામ કેવું લાગ્યું? બરોબર. આલ્બમની સાઇઝ ને બધું બરોબર છે? આલ્બમની કલર ટોન ને બધું બરોબર છે? આ પૂછો તમે. કારણ કે ફીડબેક છે ને એ આપણો ફૂડ છે. ફૂડ આપણે ખાશું ને તો આપણે સુધરશું, હારા ખાશું. બરોબર કે નહીં? તો એ ફીડબેક આપણે કરાશે ને તો આપણે સુધરવાનો મોકો મળશે. આપણે ખબર પડશે કે આપણે ક્યાંક તો કલર ટોન બરોબર નહોતો એટલે હવે કલર ટોનમાં સુધારો કરવાનો, ક્યાંક તો યલો ટોન આવી ગયો તો બ્લુ ટોન આવી ગયો તો આલ્બમમાં. એટલે આ વખતે ધ્યાન રાખવાનું છે. એટલે એના માટે ફીડબેક જરૂરી છે. યસો ને આપણે કોઈ માગતા નથી. બરોબર. પછી ઘણી વખત બિન અનુભવી મારા આગળમાં કેમેરા આવી ગયો. મેં એક મારું એક શું વાક્ય લખ્યું હતું કે તમારી કશે ને 25 લાખનો કેમેરો આવવાથી તમે ફોટોગ્રાફર નથી બની શકતા. ખાલી ફોટો જે કેમેરો છે ને એના માલિક બની શકો. કે મારી એક 25 લાખનો કેમેરો છે તો તને ઓપરેટ કરવા આવડે? એ કે ના ના. તો એ કેવું થાય તમને ખબર? મને યાદ છે આપણે પેલું હવે શું નામ કાઇનેટિક હોન્ડા જ્યારે માર્કેટમાં આવ્યું ને ત્યારે મારે એક ભાઈએ લીધું નવું અને આમ લઈને નીકળ્યો
પૂછે ગાડી હલાવીશ કદી, ગાડી હલાવીશ? તો બોલો કે આને હું હવા ભરાઈ ગઈ, ગાડી હલાવીશ કદી? બોલો કે આને હવા ભરાઈ ગઈ, ગાડી હલાવીશ કદી? હો બધાને આવી રીતે કઈ જાય તો આગળ કરતા ભટકાણો. તો જેટલા કઈ ગયું બધા જઈએ ક્યાં લઈ આવી ગયો ભટકાણો નહીં કે ભટકાણો નહીં કે તમને પૂછતો તો તમે હલાવી તમે બ્રેક ક્યાં આવી ગયો? કારણ કે પહેલી વખત હાથમાં બ્રેક આવી, તમે સમજ્યા? બાકી બધા બ્રેક ક્યાં હતી? પગમાં. એ ગોતતો હતો બ્રેક, એ પગે આમ કરે પણ ન્યાય ક્યાં બ્રેક છે? એટલે એ કે હું તમને પૂછતો હતો બ્રેક ક્યાં છે? કે તમે હા પડે તો પૂછો કે બ્રેક ક્યાં છે? એમ આ બધામાં એવું થાય. બિન અનુભવી હોય તો કેમેરો આવવાથી તમે ખાલી માલિક બનો છો, તમે ફોટોગ્રાફર નથી બનતા, યાદ રાખજો. તમારી કઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવો તો ઇન્સ્ટ્રુમેન્ટના તમે માલિક બનો છો, તમને એ ઓપરેટ કરતા નથી આવડતું, તો તમારે એ ઓપરેટ કરતા શીખવું પડશે. તમે નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવો, નવી નવી વસ્તુ લઈ આવો, એનો અર્થ એવો નથી થતો કે તમે બહુ માસ્ટર ફોટોગ્રાફર થઈ ગયા છે. એટલે એ હવા બધા કાઢી નાખવાની જેને હોય એને. જો ખોટું લાગે તો તમારે રાખજો બધા, મને કાંઈ વાંધો નથી કાંઈ. પણ એ વસ્તુ તમે જે લાવો છો ને 25 લાખ નાખ્યા, 10 લાખ નાખ્યા, અરે હું તો તમને એમ કહું કે ખાલી છે ને 5000 વાળા ઇન્સ્ટ્રુમેન્ટ લાવ્યા, એ તમે નહીં શીખો ને તો એ એમને પડી જવાનું છે. હે તેનું મહત્વ શું મને કહો? પણ એ 5000 નું ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યું કે નહીં, એમાંથી આપણે 25000 નું કામ કેમ નીકળે ને એ વિચારો તમે. રાઈટ? આ વસ્તુ બહુ જરૂરી છે, બરોબર? પછી નોટ અ ટીમ પ્લેયર. ટીમ પ્લેયર એટલે શું છે કે સામાન્ય રીતે આપણે બધા જ્યારે એઝ એ ફોટોગ્રાફર હું મારી રીતે મારા 5 એક્સપોઝરને લઈ જાઉં ને તો એ બધાનું એક લેવલ રહેવું જોઈએ, સમજી લેજો. ત્યાં પછી છે ને ઓલા આપણા જે આપણી નીચેનો માણસ એને તતરાઈ કાઢવાનો, આ કરવાનું એવું નહીં. કારણ કે દરેક જે 5 જણને લઈ ગયા છે ને એ 5 જણ પોતાનું અલગ અલગ કામ કરવાના છે. અરે તમે ઓલો ખાલી નવરો છોકરો લઈ ગયા છે ને એ તમારી બેટરીનું થેલાનું ધ્યાન રાખવાનું છે. એ ધ્યાન નહીં રાખે ને તો તમારે હમણાં 25 લાખ રેડી જાય. તો એને માનથી બોલો ભાઈ કેમ ભઈલા મજામાં છે ને, માવો બાવો ખાવશે તું ચિંતા નહીં કરતો, પાન ખાજે, પણ બધાની સામે નહીં ખાતો. આપણે કેવું પડે, રાઈટ? એટલે ટીમ પ્લેયર તરીકે કામ કરવાનું હંમેશા. તમે બોસ છો ને બોસની રીતે કામ નહીં કરવાનું કોઈ દિવસ. જે ઈ છે ને ઈ જ તમે છો. કારણ કે સાહેબ અલ્ટિમેટલી આપણે એની કદી કામ કઢાવવાનું છે. તો તમે બોસ થાવ ને એટલે બોસ થાવ ને તમે બોસ થાવ ને એ આમ કે નહીં થાય. બોલો હવે આપણે કે હસ્તમેળના ફોટા પડી ગયા, આપણે કે આ એંગલ એ એંગલ બધું આવી જ ગયો સાહેબ, બધા એંગલ આવી ગયા, નહીં પાડે એ સમજી લેજો. તમે ને જો આપણે એક આ એંગલથી લેવાનો છે, એક આ એંગલથી, કાંઈ જરૂર પડે તો મને કહેજે તું હું આવી જઈશ તારી પાસે. તો એમ કે બોસ ચિંતા કરો માં 2 એંગલથી આવી ગયા, તો એમ કહે તમે આમ કરશો ને તો એ તો આમ કરશે પાછો. રાઈટ? એટલે ક્યારેય કોઈ દિવસ આપણા ટીમ પ્લેયરની એરાવ કરવાનું નહીં, બરોબર? પછી હિડન ફીઝ. આલ્બમના તમે ભાવ કહી દીધા, બધી કહી દીધા. જોકે આમ તો આ ટાઈમ નથી આવતો કોઈને વધારાના પૈસા લેવાના, કે આવે એને આવે તો સારું કહેવાય. ક્યાં 2.5 લાખનું બિલ બને એમાં 2.5 લાખ પતે તો સારું, હવે 3 લાખ ક્યાં કરવાના, બરોબર? પણ ઘણી વખત એવું થતું હોય કે પાર્ટી હોય ને એ તમે કહે મને ખાલી એનું નામની એક આલ્બમ બનાવી દેજો ને તો એના આટલા થશે અને આટલા, તો એવું ક્યારેક કોમ્પ્રોમાઇઝ નહીં કરી લેવાનું, એવું નથી, બરોબર? બનાવી દેવાનું. અને એ વસ્તુ એક સરપ્રાઇઝ ગિફ્ટ રહે ને, સરપ્રાઇઝ ગિફ્ટ એ એક તૈયાર રાખવાની ગમે એ ગિફ્ટ છે ને. હકીકતમાં દાખલા કે તમારે 50,000નું ફંક્શન હોય ને તો 1,500-2,000 ગિફ્ટ હોવી જોઈએ, બરોબર? એ 1,500-2,000 તો આપણા માટે છે, પણ એની આગળ તો આવશે તો એ તો 8-10,000 ની થવાની, બરોબર ને? મેં ખાલી પોર્ટ્રેટનું એક આલ્બમ તમારે બનાવરાયું તો કદાચ તમે મને છે ને 1,000 રૂપિયા બનાવી દેશો, પણ હું એ આલ્બમ વેચું ને તો એ 10,000 વેચવાનો છે ને. તો હું એને એ ગિફ્ટ આપું ને એક્સ્ટ્રા કે બોસ આ તમારી પોર્ટ્રેટની ગિફ્ટ છે, બરોબર? તમારા ફેમિલીના બધા ફોટાની અંદર છે, ક્યારેય કાંઈ જરૂર પડશે નહીં. અને ત્યારે આપણે કીધું કે આ 10,000નું આલ્બમ છે તો એને શું લાગે હા તો 10,000નું ડિસ્કાઉન્ટ આમ નામ થઈ ગયું તમારે એને કંઈ. સરપ્રાઇઝ ગિફ્ટ એક રાખવાની, યસ ઓર નો? ઓકે. તો બીજી વસ્તુ કે તમારી પાસે તમારા બિઝનેસનો પ્લાન હોવો જોઈએ. કેટલા જણ પાસે છે? હાલો, કોઈ બનાવ્યો છે પ્લાન? આપણે પ્લાન બનાવ્યો નથી. આપણે શું કર્યું ખબર છે? હોય જેવી રીતે હારા કમાઈશો પૈસામાં, ધંધો સારો હાલે, આપણે કરવા જેવું છે. એટલે ભાઈ એ કરવા જેવું છે, પણ એને જેટલા ગ્રાહક બંધાયેલા છે તમારી પાસે, એને જે જગ્યાએ જગ્યા છે ત્યાં તમારી જગ્યા છે, હે એની આગળ જેટલો પૈસાનો એમાઉન્ટ છે એટલી એમાઉન્ટ છે તમારી આગળ નહીં, પણ રેસ લઈ લેવાનો. અને પછી હું તો ખબર સારું એને આ લેવું એટલે આપણે નથી હાલતું, પણ તમારી તો પેલો બિઝનેસ પ્લાન જ નહોતો કે તમારે શું કરવું છે, માર્કેટિંગ કેવી રીતે કરવું, પ્લાન કેવી રીતે કરવો, પ્રોડક્ટ કઈ લાવવી, કઈ પ્રોડક્ટ વેચવી, કેવી રીતે વેચવી, કોને વેચવી, કયા કસ્ટમર છે, કયા તમારે ઓલા, ખબર જ નથી આપણી પાસે. આપણે માત્ર બીજાનું જોઈને લઈ આવી, બોસ કેનનનો નો HD E6 મસ્તીનો છે. અરે E6 મસ્તીનો છે પણ આપણે ઓપરેટ કરતા આવડે છે, એ આપણે કામનો છે. તો હવે HD ને હવે તો 4K લાવવો પડશે, હવે તો 4K લાવવો પડશે, યસ ઓર નો?
હવે ભાઈ કામનો નથી તો મને કે ભાઈ 2 લાખ ઓછા નાખવા તો આપણે છે ને એડી લઈને આવીએ આપણે, રાઈટ? એટલે આ એક ખાસ. તો જો તમારે આ પ્લાનિંગ છે ને, પ્લાનિંગ તમારી પાસે હોવું જોઈએ. યસો નો હોય તો હજી તમારા બિઝનેસનું પ્લાનિંગ કરી નાખજો કે મારે આ એટલે પ્લાનિંગ શું થાય ખબર? પ્લાનિંગ એટલે એવી વસ્તુ કે તમે અત્યારે ક્યાં છો અને તમારે ક્યાં જવું છે. તમે પહેલું પ્લાનિંગ કર્યું કે ભાઈ મારે આ વર્ષે છે ને મિનિમમ મારે 15 ફંક્શન કરવા જ છે. આ વર્ષનું પ્લાનિંગ. આવતા વર્ષે 15 હાલશે? ભાવ વધી ગયો છે, માર્કેટ વધી ગયું છે, તમારા ખર્ચા વધી ગયા છે, તો ત્યારે એ બીજા વર્ષે તમારે બીજું પ્લાનિંગ હોવું જોઈએ કે ભાઈ આ વર્ષે મારે છે ને મિનિમમ મારે છે ને 35 ફંક્શન કરવાના છે. એના માટે માર્કેટિંગના મારી ઘરે આટલા પૈસા છે, ઓપરેટિંગના આટલા પૈસા છે, મારે આપણા ફોટોગ્રાફરના આટલા પૈસા છે, આના આટલા પૈસા છે, આટલા મારે છે ને યુટ્યુબની એડના દેવાના છે, આટલા મારે આના દેવાના છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જો પ્લાનિંગ હોય તો. યસ ઓર નો? અને બીજું આપણે ઘણી વખત કરીશ ખબર, કસ્ટમર આગળ જઈએ કે નહીં, કસ્ટમરનો ફોન આવે આપણી પાસે, ત્યાં જઈ અને સીધું શું કરી ખબર? જો આ આલ્બમ છે, આલ્બમ છે, આલ્બમ છે, આલ્બમ છે, આલ્બમ છે, આલ્બમ છે, બરોબર, અને આનું પેકેજ આ છે, આનું પેકેજ આ છે, આના આટલા રૂપિયા, આના આટલા રૂપિયા, આના રૂપિયા. બોલો સાહેબ, શું કેવું છે તમારું? એ કે આજે તું જા, કાલે જોઈ. તમે જયારે બંદૂકની ગોળી રાખો છો માથે, સાચી વાત ને? એના માટેના 4 સ્ટેજ યાદ રાખો. આ 4 સ્ટેજ યાદ રાખજો. સૌથી પહેલી અવેરનેસ. તમારી પાર્ટીનો કોઈ પણ ફોન આવે એટલે સૌથી પહેલા તમે આલ્બમ લઈને પહોંચી જાઓ. તમે તમારી બધી માહિતી આપો. પૈસાની વાત કરવાની નથી, યાદ રાખજો. તમારે પૈસાનું કહેવાનું નથી કે કયા પેકેજ છે. ઓકે, તો આ વસ્તુ ખાસ તમે સૌથી પહેલા તમારી પાર્ટી આગળ તમારા આલ્બમ લઈને જાઓ, તમારા વિશે સમજાવો, તમારી પાર્ટી વિશે જાણો. એ સહી જ આવી જશે. તમારી વિશે જાણો એટલે સૌથી પહેલી શું લાવવાનું છે? અવેરનેસ. એકબીજાને ઓળખવાના છે સૌથી પહેલી વસ્તુ. કારણ કે તમને રેફરન્સ મળ્યો છે રામજીભાઈનો કે ભાઈ ઓલા રહ્યા ને રમજીભાઈ ફલાણા ભાઈ, એની છોકરીના લગ્ન છે, તું મળી આવજે. તો રમજીભાઈ તો ઓળખતા જ નથી તમે, અને સીધા તમે ભાવ કહી દીધા, રેસ મારી દીધો. ખમીએ કેમ છે કે રીતે જાણવું પડે ને આપણે. તો પહેલા અવેરનેસ લાવો કે જો સાહેબ આ બધા મારા આલ્બમ છે, બધું આ છે, આટલું તમે સાહેબ જુઓ પહેલા, બરોબર. અને હું આ ટાઈપની ફોટોગ્રાફી કરું છું, મારો આ સ્ટુડિયો છે, હું આટલું કામ કરું છું, મેં એટલા વર્ષથી હું કામ છું, મારો આટલા વર્ષનો અનુભવ છે, આટલા ફોટોગ્રાફીના કર્યા, આટલાના ફંક્શન, મેં આ ફલાણા રેફરન્સ આપો, આનું કામ કર્યું છે, આનું કામ કર્યું છે, આનું કામ કર્યું છે, આ બધું આ વસ્તુ કર્યું, બરોબર. એક વખત સાહેબ તમે આલ્બમ જોઈ લો, તમારા ફેમિલીને બતાવી જો, આપણે છે ને 2 દી પછી મળીશ સાહેબ, તમારું કામ ચાલુ થઈ ગયું ત્યાં. એને જેને કોઈને બોલાવી લેશે, એને પૂછી લેશે તમે કોણ હતા, તમે એને કહી દીધું છે, એ બીજાને પૂછી લેશે ભાઈ ઓલો છે ને ભાઈ ભરત કોણ છે યાર, ઓલો સ્ટુડિયો વાળો, એ આવ્યો હતો, કેમ છે, શું છે, પૂછી લો, જેને પૂછવા દો. તો ફર્સ્ટ શું કરવાનું છે તમારે? શું કરવાનું? ભાવ કહેવાના નથી, બરોબર. બીજી મીટિંગમાં તમારે શું કરવાનું છે ખબર? ઇન્ટરેસ્ટ ઉભો કરવાનો છે તમારામાં કે તમારે મને હું કામ પસંદ કરો. તો એના માટે આપણે બધા મુદ્દા જોયા ને તમે, એ મુદ્દા વિશે છણાવટ કરો કે સાહેબ અમે છે ને હંમેશા અમારા જે આલ્બમ રહ્યા ને, અમારે ત્યાં કોઈ પણ ફોટોગ્રાફી કરાવે ને એટલે અમે 3જે દિવસે આલ્બમ આપી દઈએ છીએ, 4થા દિવસે કેસેટ આપી દઈએ છીએ અમે, બરોબર. અને અમારા ભાવ છે ને વ્યાજબી છે. જે ઓલા આગળ આપણે જેટલા મુદ્દા જોઈએ ને મુદ્દાને બધા સમજાવે ને, એટલે એને ઇન્ટરેસ્ટ થાય ને, હા યાર ઓલા બધા કરતા સારું છો, ઓલા આવું આપણે કીધું જ નથી કાંઈ. એટલે ઇન્ટરેસ્ટ સાહેબ વિચારી જુઓ તમે, હું 5 દિવસ આવું પાછો પૂછી લો. એક વસ્તુ એ બધે પૂછીને છે ને પાછો આવવો જોઈએ. બધે પૂછીને પાછો હશે ને તમારે કદી ક્યાંય નહીં જઈએ, રાઈટ. હવે વાત આવી ડિસિઝનની. હવે તો વિચાર કરો કે તમે જેટલી વસ્તુ એને આપી, એ પ્રોબ્લેમ એને બધા આગળ જઈએ, સમજો. તમે જે કીધું ને એ બીજા 3 ફોટોગ્રાફરને પૂછાયો, હે તમે આવો આપો, તમે આમ કરો છો, તમે ફરવાનું કરો છો, તમે ઓલું કરો, ત્યાં બધાને પૂછવું પડ્યું. અને અહીંયા આપણે બધું પૂછ્યા વગર કહી દીધું. એટલે એ તો ઇમ્પ્રેશન થાય ને નહીં કે આ માણસ પ્યોર પ્રોફેશનલ છો, જે પ્રોબ્લેમ બધી વાત આને આપણે કરી દીધી છે. એટલે તમારું શું ઊભું થશે? ઇન્ટરેસ્ટ. નાવ ટ્રાય ટુ ટેક ડિસિઝન. તો સાહેબ હવે તમે શું વિચાર્યું? તો હવે ત્યાં પૈસા શેની વાત આવશે? પૈસાની વાત આવશે ને હવે, રાઈટ. તો ત્યાં તમે એને પેકેજ આપો, અને તમારી આગળ પેકેજ 50,000 રૂપિયાથી શરૂ થઈ અને 15 લાખ સુધીના પેકેજ હોવા જોઈએ. અને 50,000માં કઈ વસ્તુ આવે, 1 લાખમાં કઈ વસ્તુ આવે, 1.5માં કઈ આવે, 2માં આવે, એમાં કેટલા માણસો આવશે, આમાં કેટલા માણસો આવશે. એ તમે કે મારું પેકેજ છે ને એ 7.5 લાખ રૂપિયાનું છે. એટલે ઓલો તરત પૂછે કે પ્રી વેડિંગ ક્યાં કરશું? કે દીવમાં. તો ઘર ભેગી ન થાય. તમને જયારે કે 8.5 લાખનું પેકેજ સાહેબ બોસ આપણે પ્રી વેડિંગ રહ્યું ને
એ આપણે પુકેતમાં કરવાનું છે, થાઈલેન્ડ. બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે. તમારે ખાલી આવવા જવાની ટિકિટ અમને આપવાની, અમે આવી જશું, બસ વાત પૂરી. પેકેજના પૈસામાં આવી જશે. હવે એ બધું તમારો ખર્ચો વગર તમારે ખાલી જવાનું જ છે ને, પણ એ તમારે કઈ આઈડિયા પહેલેથી હોવો જોઈએ. ઓલો પૂછે તારે માથું ખોલે, સાહેબ 7.5 લાખમાં ક્યાં જાખું આપણે, ઘરે બેઠો રહીને કાંઈ કામ નથી તારું. યસો નો, તો તમારી જેટલે તમે જે પેકેજ બનાવ્યા છે એ દરેક પેકેજમાં તમે ક્લિયર હોવો છો. એટલે ક્લિયરમાં એ છે ને યસ યસ કરે ને ડિસિઝન, એટલે તરત છે ને તમારે એક્શન આપી દો. એક્શન કમાન્ડ આવે ને, રેડી, બરોબર, એક્શન, રેડી, ફાટ કરતી એક્શન. તો સાહેબ હવે કન્ફર્મ આપણે કયું ફંક્શન આવડું 7.5 લાખ કરું કમ્પ્લેટ ને, કાંઈ વાંધો કાઢો, કાગળિયા બાગળિયા કોન્ટ્રાક્ટ કરી નાખવાનો લેખિત. કાલ સવારે એ તમને એમ ન કહેવું છે કે આ શું કામ કર્યું સાહેબ, જો બધું હા જે 7.5નું જે પેકેજ છે ને એની બધી માહિતી લખીશ, તમે લખી આમાં સહી કરી નાખો. અને બીજું કાંઈ અત્યારે ખાલી 2 લાખ આપવાના છે તમારે, અને 2 લાખ એના ઘરમાંથી નીકળશે, તો મૂંઝાતા નહીં. કારણ કે જે માણસ 1 કરોડનું ફંક્શન કરતો હોય ને એની આગળ 7 લાખના ફંક્શન દેવાના પૈસા હોય, પણ જે માણસ 2 લાખનું ફંક્શન કરતો ને એને તમારા 2000 રૂપિયા દેવાના પૈસા ન હોય, અને લગ્ન પછી તમને 10,000 આટલું લાંબો કરી દે, રાઈટ? તો છે ને એક્શન કમાન્ડ આપી દો, તો સાહેબ સહી કરી નાખો, આ કરી નાખો, કન્ફર્મ, બરોબર. અને બીજું કાંઈ તમને હજી કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. આ રીતે 4 સ્ટેપમાં તમારા ડિસિઝન પૂરા થવા જોઈએ. યસ ઓર નો? કરશું. પૈસાની વાત છેલ્લે આવે, યાદ રાખજો, કારણ કે તમારામાં એને ઇન્ટરેસ્ટ જાગે તો એ તમારે એને કામ કરશે, નહીં તો એ પહેલા પૈસા જોઈને ના પાડી દેશે. આટલા બધા થોડા હોય, પણ જ્યારે આ બધી વસ્તુ જોશે ને તો કે ના હોય 1.5 લાખ રૂપિયા થાય યાર, એ પોતે કન્વિન્સ થવો જોઈએ, પોતે ડિસિઝન લેવા જોઈએ ને. તમે હુકમ લ્યો. અને આખા ગામમાં પૂછાયો પછી આપણે છેલ્લે બોલાવ્યો, તો એ જાહેર કસ્ટમર કે ક્લિયર.